દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી ચાલુ છે। તેમાં વિશ્વામિત્રી નદીના D1 ઝોનમાં રાત્રિ બજારની પાછળથી ટીટોડીના 4 ઈંડા મળી આવતા તે બચાવી લેવાયા છે। આ ઈંડાને કમાટી બાગના જૂ સ્થિત ઇન્ક્યુબેટરમાં તાપમાન અને ભેજનું પ્રમાણ ગોઠવીને રાખી દેવાયા છે। નદી કાંઠે ખોદકામ અગાઉ NGOના સ્વયંસેવકોને આ ઈંડા મળ્યા હતા। ટીટોડી નદી અને જળાશય કાંઠે વસતું પક્ષી છે, જે ઈંડા જમીન પર મૂકે છે અને કાંકરા તેમજ માટી વચ્ચે ઈંડા સંતાડી દે છે, જેથી કોઈને જલ્દી મળતા નથી। મે-જૂનમાં તેનો ઇન્ક્યુબેશન પીરિયડ પૂર્ણ થશે અને બચ્ચા જન્મશે એટલે થોડા સમયમાં ફરી કુદરતના ખોળામાં મૂકી દેવામાં આવશે। એ અગાઉ ઝોન C1 સયાજીગંજ વિસ્તારમાંથી પાણીનો કાચબો મળતા તેને નદીમાં ફરી છોડી દેવાયો હતો। કાચબાના ઈંડા મળ્યા હતા તે ઇન્ક્યુબેશન ચેમ્બરમાં મુકાયા છે। કાચબાના ઇન્ક્યુબેશન ઈંડાનું સેવન સમય 3-4 મહિનાનો હોય છે। આવા જ સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।